વડોદરાના ફતેપુરામાં જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી, રિક્ષા અને 2 વાહનોને નુકસાન, મોટી જાનહાનિ ટળી. વડોદરા શહેરના ફતેપુરા યાકુતપુરા મેઇન રોડ પર આજે એક જર્જરિત મકાનનો મોટો ભાગ અચાનક ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં એક રિક્ષા અને 2 ટુ વ્હીલરને નુકસાન પહોંચ્યું છે, જ્યારે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. વડોદરા શહેરના ફતેપુરા યાકુતપુરા મેઇન રોડ પર આવેલા એક જૂના અને જર્જરિત મકાનનો મોટો ભાગ અચાનક ધરાશાયી થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. મકાનનો કાટમાળ સીધો રોડ પર પડતા નજીકમાં પાર્ક કરેલી એક રિક્ષા અને 2 ટુ વ્હીલરને નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત બાદ ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડની ટીમ, પોલીસ અને અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ફાયર વિભાગે સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી સુરક્ષા કાર્યવાહી હાથ ધરી હતી. મકાનનો કાટમાળ મુખ્ય માર્ગ પર ફેલાઈ જતા ફતેપુરા યાકુતપુરા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ટ્રાફિકને ડાયવર્ટ કરી વાહન વ્યવહારને ફરી સામાન્ય બનાવવાની કામગીરી હાથ ધરી હતી. મકાનના ભાગો વીજ લાઇનો પર પડવાથી શક્યતાને ધ્યાનમાં રાખીને MGVCLને પણ જાણ કરવામાં આવી હતી. સુરક્ષાના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારનો વીજ પુરવઠો પણ તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો. ઘટના બાદ સ્થાનિકોએ મહાનગરપાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે શહેરના જોખમી અને જર્જરિત મકાનોને માત્ર નોટિસ આપવામાં આવે છે, પરંતુ સમયસર કાર્યવાહી થતી નથી, જેના કારણે આવી દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે ચોમાસાની ઋતુમાં જર્જરિત મકાનોને લઈને તંત્ર વધુ સતર્ક બને અને સમયસર કાર્યવાહી કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે. યાકુતપુરા પાસે મકાન પડી ગયો કોલ મળતા અમારા દાંડિયાભાઈ ફાયર ઘટના સ્થળ પર આવીને મકાન અમારી સામે જ પડ્યું છે અને કોઈ જાનહાનિ નથી થઈ. ખાલી જે 3 વ્હીકલ દબાયા તેને અમે બહાર નીકાળી દીધા. ગાડી દબાઈ હતી, કોઈ જાણવાની ના કોઈ માણસ નથી દબાયું. મકાન અમારી સામે જ પડ્યું છે. તમે સ્થળ પર હતા? અમને કોલ મળ્યો કે મકાન પડ્યું છે, પણ મકાન અમારી સામે, મકાન જર્જરિત હતું પહેલેથી, પણ મકાન અમારી સામે પડ્યું છે. એટલે માલિક દવા પહેલે તમે જાણ કરવામાં આવી હતી? કોલ મળ્યો તમને? કોલ મળ્યો. હા, યાકુતપુરા પાસે જનતા સાયકલ દુકાન છે, એવું નામ છે. સબ ઓફિસર સુપરસિંહ પરમાર.